हेलो हर हर महादेव સર્વે મિત્રોને ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાને પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ સ્વયંભૂ મહાદેવ ગામ સાલડી, ગાંધીનગર જિલ્લામાં આવેલું સરસ એક સુપ્રસિદ્ધ મંદિર છે, જ્યાં આગળ શિવજીનું મંદિર અદ્ભુત બનાવેલું છે. તો હું હર્ષ અને દીપ્તિ આજે સાલડી ગામ તરફ જઈ રહ્યા છીએ. આ જે છે તેનો મુખ્ય ગેટ ખૂબ સુંદર એની જે કોતરણી કરવામાં આવેલા પથ્થરોથી બનાવેલું છે. આપ જોઈ શકો છો, આપ દર્શન કરી શકો છો. મંદિરનો અંદરનો ભાગ પણ ખૂબ જ સરસ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખૂબ સરસ સુપ્રસિદ્ધ મંદિર છે સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ, જ્યાં હું આજે તમને દર્શન કરાવીશ. સર્વપ્રથમ હનુમાનજી મહારાજ જય સિયારામ, જય સિયારામ. દાદાને જય સિયારામ. મંદિરમાં પ્રવેશ કરતા જ આ છે મંદિર. બહુ સરસ મંદિર છે, આપ દર્શન કરી શકો છો. આ કાચમાંથી તમે જોઈ દર્શન થઈ શકે છે. અહીંયા જે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ છે, એમની પ્રગટ સ્વયંભૂ થયો હતો એવી માન્યતા છે. આપ દર્શન કરી લો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપ સર્વે લોકો દર્શન કરી મહાદેવના ધન્યતા પ્રાપ્ત કરો એ અભ્યાર્થીએ બનાવેલો વિડીયો છે. ખૂબ સરસ મંદિર છે. બહુ મોટું મંદિર આવેલું છે. અહીંયા દાદાની ધજા આપ ઉપર જોઈ શકો છો. ખૂબ સરસ મંદિર. કોતરણી ખૂબ સરસ કરવામાં આવેલી છે પથ્થરોમાં. સુંદર મંદિર છે. એની આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ સરસ છે. એક્ઝેક્ટ બાજુમાં ગૌશાળા પણ છે, જ્યાં આ બધી ગાય માતા તમે જુઓ છો. ગૌ મૈયાઓ બધાના અલગ અલગ નામ પણ આપવામાં આવે છે, એ હું તમને બતાવું છું હમણાં. ગાય માતાના દર્શન કરો. આ છે ગૌશાળા. પીપળેશ્વર મહાદેવ. આ બધી ગાય માતાના નામ ગંગા, સરયુ, કપિલા, નંદિની, કૃષ્ણા, રામધેનુ ગાયના નામ આપવામાં આવે છે. હર્ષ ગાયને ઘાસ ખવડાવી રહ્યો છે. આપ જોઈ શકો છો. ગાય માતાના દર્શન કરી શકો છો. ગૌ મૈયા કી જય. છોટી છોટી ગૈયા. દીપ્તિ પણ જોડે છે, એ પણ ઘાસ ખવડાવે છે. મંદિરની અંદર જ આ ગૌશાળા આવેલી છે. ખૂબ સરસ ગૌશાળા છે. જો આ સરસ મજાની ગાય, આ બહુ જ તમે આ ગાયને જોશો, બતાવજો. આ મોટા મોટા શિંગડા, બહુ જ ગરમ મગજની છે. ગાય માતા બહુ જ ગરમ મગજના છે. બાજુવાળી ગાયને હટાવીને ઘાસ ખાઈ લીધું. મંદિરની બીજી સાઈડથી મેં ધજાનો સરસ મજાનો આ વિડીયો બનાવેલો છે. સૌને જય સિયારામ. હર હર મહાદેવ.